મારા ભરતની દીકરી હજી સાહેબ મંદાકીની હજી 2 વર્ષની છે. આ 2 વર્ષ હમણાં 11મા મહિનાની 20 તારીખે 2 વર્ષની થઈ. 19 તારીખે એના જન્મદિવસને આગલે દિવસે સાહેબ એને પહેલું વહેલું કોઈ કામ કર્યું હોય આ 1.5 વર્ષથી. 7 મહિનાની થઈ ત્યારથી મને ઘરમાં બીડી નથી પીવા દેતી. બીડી કોઈ નહીં. અત્યારે તો અહીં ડાયરામ તમે લાવો જેટલે તરત ના જાય. નહીં નહીં પણ મને ગઈ 19 તારીખે સાહેબ મારો આજે જ પાટો છૂટ્યો પગનો. મારો પગ મળાઈ ગયો, પડ્યો. હું પડ્યો, બજારમાં પડ્યો, મારા ઘરની આગળ જ ભવ ખદીને પડ્યો. અને ભગવાનને મેં એવું કીધું કે નારાયણ એવડા મોટા તો નોત બનાવતો, પડી પછી ઊભા થતા સમાજની ભોઠેપ લાગે. માણાવેશમાં પડી નથી ગણ કે ભોઠા હેના પીડ્યા ને પગ આપણે ને આપણે પીડ્યા. ભોઠા તો પીડ્યા છે યાર. ઊભું થતા શરમ ન લાગવી જોઈએ. તો એ મારે પગે પાટો આવ્યો ને એટલે પછી 20 તારીખે એનો જન્મદિવસ ને 20 તારીખે હું પાછો બહાર હતો. હું નહોતો ત્યાં રહીએ કોઈ, એટલે હું બહાર ગયો ને એમાં મારી દીકરી સોનલ ને અમરેલી એને વિડીયો કોલમાં હેપી બર્થડે કરતી હતી. તો સાહેબ દીકરી હેપી બર્થડે નો કીધું, ફોઈ ફોઈ દાદા બાપ. દાદા પીડ્યા, દાદાને પાટો. હું કામ એને કોને ભરતને ન કીધું. એને ખબર હતી એ અંદર એક સિરિયસ હોય ને, બેયનું કનેક્શન એક હોય. એટલે એણે એમ કીધું ફૂઈને જ કહું, એ ચિંતા કરશે ત્યાં. મારો કહેવાનો સુર એ છે, એ જન્મતાથી જ દયા હોય, એમાં કાંઈ ટ્રેનિંગ ન આપવાની હોય. આજે જ એક ભાઈ એના દીકરાને લઈને આવ્યા. મને કે ભાઈ આ કાંઈ બરોબર ધ્યાન નથી દેતો, નામ નથી દેતો, ફલાણું નથી દેતો, સવારમાં એકલો ધોડ્યા જ કરે છે ને એને પોલીસમાં નથી જવું ને એને મિલિટરીમાં જવું છે ને એને સમજાવો ને આમને તેમને. એટલે મેં એ ભાઈને ટૂંકું કીધું, તારા બાપાએ તને સમજાવ્યો કરે કે નહીં? તારા બાપા કોઈ તને નિહાળે મૂકવા આવ્યા હતા કે નહીં? આપણા બાપા આવ્યા જ નહોતા ને. ખબર એ ક્યાં હતી એવડે ક્યાં ભણે છે ને આ બોવડા શ્રી કૃષ્ણ ઉત્તર બુનિયાદીમાં આવડા શું કરે છે, ઉખડીઓ રીતના બનાવે છે કે ચણ્યા સોરે છે કે હું નથી કર્યું પૂછો. આને બધું હૈયર સીડ્યું આ નાથભાઈ ને બધાને જોયું. નાથભાઈ નો બહુ આવતા. ઓલો ક્યાં ગયો હે? ઈ આવે મારી પાસે. માયા જીવણા ને ક્યાંની મને હેરાન કરે. આપણને કઈ સીધું નતું આ ઓટોમેટિક. એટલે મેં એને ચોખ્ખું કીધું કે તું ચિંતા છોડ, એ એના ભાગ લઈને આવ્યો છે, એને શું કરવું એ ભલામણ. કેવલ ઘરે હારી વાતું કરો, હારા સંસ્કાર આપો. તમે એને આમ કહો કે મારે આને આમ બનાવી નાખો ને તેમ નહીં બનાવ્યો કોઈ બનતું જ નથી. એ તો હરિયને ઘરે ને હોય, જેના ફળિયામાં કુંદર ફરે પછી એને વયની વાતું ન હોય. ઓલા કેહર બચાને કાગડા આ દાતારિયામાં જેને જેને દાન આપ્યા, હું ઇન્જેક્શન આપ્યા પછી આપ્યા કે અમારે જરા દાન કરવું છે ડોક્ટર સાહેબ, 2 દાતારીના ઇન્જેક્શન જીકી ગયો. અમુક ને તમે ઇન્જેક્શન દે સાહેબ મારથી નહીં કમાય. હાવ રાકા હાવ હાવ. હા અમેરિકામાં એમાં આ વેક્સિન લઈને એટલે આમ નર્સ બેન આમ ઇન્જેક્શન આપે ને. અમુક તો હું કામ વેક્સિન લેવા જઈએ મને ખબર છે. અમુક બિચારા હાવ વાંઢા હાવ. એટલે મેં જોયું આમ પરદેશમાં ઇન્જેક્શન આપે ને એટલે ઇન્જેક્શન દઈ લે ને એટલે એમ કે થેન્ક યુ મેડમ, થેન્ક યુ સિસ્ટર, થેન્ક યુ. ઓકે એટલે સામે એવું કે તમે ઓલરાઈટ છો ને? ઓકે ઓલરાઈટ છો, નો પ્રોબ્લેમ, ઓકે લેટ્સ ગો. આપણને દે પછી કઈ પોતું કઈ લીકડી રાખવાનું. એક જણો વેક્સિન લઈને નીકળ્યો ને, વેક્સિન રસી લઈને નીકળ્યો. વેક્સિન એટલે રસી, રસી એટલે વેક્સિન, એવું દેખ થાય ને બધું. તો એ લઈને નીકળ્યો ને તો એક તો બધા બીવરાવ્યા હતા પેલા, અમુક બીવરાવતા લેતા નહીં, આમ થઈ જાય ને તેમ થઈ જાય. બરોબર. અમુક આપણને જો ભારતના માણસોને કાંઈ ન થાય. ભેહુના ઇન્જેક્શન પી જતા એને કઈ થાય?
એક ઇન્જેક્શન ભે ભરાવી જાય ઈ મારા દીકરા આખી આખી કોથળી પી જાય. એ પિતા ની હો આમ ભેળે જ આવે છે બધું. મરી જાઓ ટૂંક સમયમાં. આડેધડ પિતા નહીં, આડેધડ કહું. પણ એટલું કહો, આ પ્રતિષ્ઠામાં કોઈ એવા વ્રત લઈ લેજો. હા, જો કે તમારા ગામમાં લગભગ કોઈ પીતું જ ન હોય. હા, ખરેખર ખળીજાનું નામ છે. હું તો દીવવાળાની વાત કરું છું. ખડસલિયામાં આંગણકામાં તો બિલકુલ નહીં, કારણ કે આંગણ કુ છે. આવો આવો, મજા કરાય પણ તમે બધા આમ ટેન્શન બધા ને. હા, ખોટું પછી આપણે ઉતાળ કરવી. આમ સીધા હવનમાં. રાજી છો ને બેનું? અરે મારા રોયા હવારમાં વાહિંદા કરીને પછી જવાનું હોય ભેહું દોવાની. આખી જિંદગી જ કરવાનું છે. અને ભેહું કાઢ નાખો. હવે મરી ગયા. મને સારું અમુક વસ્તુ સમજાણું જ નહીં. આ ડેરીઓ આવી ને એને તો ડેરા કર્યા. હાવ છોકરા સારું દૂધ નથી પાડતા. આપણે નાના હતા ફીણ વાળું આપણને દૂધ દેતા આપણી માવું. હે તાંહળી મોઢે મારતા ફીણની મૂછું થઈ જતી. અત્યારના છોકરાને મૂછું હોય એ વહી જાય છે આમાં. પણ મને ખરેખર તમે વિચારજો. આ કઈ મારો એકનો પ્રશ્ન નથી. તમે વિચારજો. ભેં દોવાની, ડેરીમાં દૂધ ભરવાનું, એના પૈસા આવે, એનું ખાંડ લાવવાનું, એ પછી ભેહું ખવડાવવાનું, પછી ભેહું દોવાની, એ પછી ડેરીમાં લઈ જવાનું. આનાથી કઈ વધ્યું કઈ? આની બહાર નીકળે આપણે તો આપણે ભેહું હાટું જન્મ્યા છે. ભેંસાસુર થઈ. આ ભેહું ની પિંજણી કરવા આવ્યા આપણે. 1000 કામ હોય. મેં ઘણા ને કહું મારા બેન કેમ ના આવ્યા? તો બેન એને હથવાર છે એટલે ઈ હાટું તે લગ્ન કર્યા. ગુગેશ હથવા એટલે. અને તમને સાથી ઠોકીને કહું, ભેં કોઈની હથવાર હોય જ નહીં. એના પાડા ન ઓળખતી આપણને ઓળખતી હોય. એના પુત્રને નથી ઓળખતી. આ તો આપણે પાતાળમાંથી લેતા આવ્યા. આપણા વડીલો જેમ શેષ નારાયણનું ફીણ એટલે અફીણ જે લીધે આવ્યા હતા ને, તો જે કસુંબો લેવાય જાય તો ઊંઘે ને છારી આવે. કૃષ્ણ ભેહું સાતા નહોતો ને, ભેહું વચ્યું એમાં હું હોય ને ત્યારે ભેહનું દૂધ પીવાનું. 2 તાંહળી ભેહનું દૂધ પીને રાચે વાળું કરીને 2 તાંહળી પી જાવ, એરું કીડ્યો એવી ઊંઘ આવે. આળહુના પેટ ના થઈ જાય.